દેહો બહુ દુખાય છે. અરે દુઃખ જ નહીં યાર, લાખો મારી પાછી ઉપર ફેટ મારી પોકેટ ભીડ હતી ને તે. પણ એવું શું કર્યું તમે કે લોકોએ તમને મારે આટલા બધા? અરે ભાઈ કઈ નહીં કર્યું યાર, આરતી ચાલુ હતી, આંખો બંધ હતી, તો મેં એક આંખ ખોલીને આમ જોયું ને તો પેલી ભાઈ સિદ્ધિ કે કરણભાઈ મને હાથ મારે છે. તમે મારી જશે, તમે કઈ સીધા હો ને એવા છો ને. મને નહીં ખબર કે મારો સિક્કો કેવો છે. એટલે સીધું મારી ઉપર ચડી જવાનું. હું એવો બહુ મસ્તી કરું બરોબર છે, પણ કઈ મારા આંખ મારવાની ક્યાં જરૂર આવે છે ને? પણ તમે મારી જશે આમ જ કર્યું હશે. મને અને નહીં એ ખબર. મને શું લેવા જોઈ રહી હતી? એ તો તમને બી એને ખબર કે તમે બે શું કરી રહ્યા હતા. પણ દુનિયા તો તમારું જ નામ લે ને કે તમે આંખ મારી રહ્યા હતા એમ. યાર આ ઝંડ જેવું ફરી વરસ જોતાય નહીં. બહુ આગળ પડો, શું જોત કાઢું છું, શરમ એ નહીં આવતી આ તો તને. એમ કહો કે મારી શરમ ભરી ને તો છે ને વધારે મારા તમને આરતી કરી તે પ્રસાદ થી બરાબર મળી ને બોલો, માર તો બૈરું એ મજા લે છે મારી. તો લે જ ના. અને હું ના પાડું હો કે તમારે ઘરની બહાર નહીં નીકળવાનું. ઘરની બહાર નહીં નીકળવાનું તમારે. પણ કોઈ તારો નીકળે. ભાઈ ચેરમેન છે તો જવું તો પડશે ને મારે. ફરી આ ચેરમેન નું તો અમારે આખી જિંદગી હવે ચાલશે. પણ જ્યાં સુધી હું ચેરમેન રહે ત્યાં સુધી તો મારે જોવાનું ને. એટલે મેં પેલા છોકરા આગળ ઉભા હતા ને એટલે મેં કીધું કઈ સારું તોડફોડ ના કરે. એટલે મેં આમ કરીને ખાલી આમ જોયું ને તો સીધી પેલી ચોટી કે કરણભાઈ આંખ મારે. ચેરમેન છે ત્યાં સુધી જોવાનું નહીં. લોકોના હાથનો માર જ ખાવાનું છે તમારે. અને બરાબર સા માર્યા ને તો. અને હું તો કહું પેલા ભાઈને કેવું છે કે મારા વતીની બે ચાર આલો. અને હવે છે ને કોઈને ઘેર જતા નહીં સોસાયટી થી, તો બીજી બે પડશે ક્યાંથી. એવા લખણ તો છે જ તમારા. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું સારો માણસ નહીં? એક નંબરના તમે કેરેક્ટર લેસ માણસ છો. હવે કઈ મારા આજે સાંભળું છું. કારણ કે તારા મોડે બીજી કોઈ અપેક્ષા નહીં મને. અને મારા કઈ વાત કરવી જોઈએ નહીં તમારા જોડે. પણ હવે ઘરની બહાર ના નીકળતા. ભગવાનના દર્શન કરવા જાય છે, આરતી જાય છે કે આવું બધું કરવા જાવ છો તમે? તો પ્રસાદી ના આવી. આ આલી તો ખરા. હું પ્રસાદી હજી ખાવી હશે હવે. ઓ ભાઈ, ગણપતિ દાદાની પ્રસાદી કહું છું. જોયું દરેક વસ્તુ મજા લે છે. તો મજા જ નહીં માણસ. હું પણ લખો તમારી થઈ વાત ગયો ને એવી ફેટ મારી મને તો. બરાબર છે પણ ફેટ ખાવ એ જ દાવના છો. હવે આમ જોઈએ વગર નહીં લો. દરરોજ કપડા ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડા કરવાની. તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હો તો. ઊંધું માણસ ઊંધા કપડા કાઢે. તમે ઊંધા કો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની. કે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી. બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કોને? પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી. એમ નહીં કીધું કે ના બોલાય હામું. તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડા સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડા સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે.